નવસારીના વેસમાં ઉભરા સ્ટેટ હાઈવે પર અધધ મુસાફરો ભરી બેફામ દોડતી પિકઅપ વાનમાં પાછળ બેસી મુસાફરી કરવા મજબૂરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। પરિવહન ક્ષેત્રે સામાન્ય પ્રજાને સુવિધા પૂરી પાડવામાં તંત્ર કેટલું વમણું પુરવાર થઈ રહ્યું છે, જેનો વરવો પુરાવો નવસારી વેસમાં મરોલી સ્ટેટ હાઈવે પરથી પસાર થતી ખાનગી પિકઅપમાં પાછળના ભાગે બેસી મુસાફરી કરતા શ્રમજીવી બેટંક રોટી માટે રોજગારી મેળવવા માટે મજબૂર થઈ મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે। વાયરલ વિડીયો નવસારી સુરતના અંતરિયાળ વિસ્તારમાંથી ખાનગી વાહનમાં અંગત જહાથી કાળઝાળ ગરમીમાં રોજીરોટીની તલાશમાં શ્રમજીવીઓ વાહનમાં પાછળના ભાગે બેસી મુસાફરી કરવી પડી રહી છે તે જણાઈ રહ્યું છે। તંત્રની મિલીભગત અને રહેમ નજર હેઠળ બેકોફ અને બેરોક આરટીઓના નિયમોને તોડી મરોડી સ્ટેટ હાઈવે પર ચાલતી ખાનગી પિકઅપ ચાલકને મુસાફરોને મુસાફરી કરાવવાની પરવાનગી કોણે આપી? મુસાફરોના જાનને જોખમે 40 થી 50 કિલોમીટરના રૂટ પર શ્રમજીવીઓને પરિવહન કરાવવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે। આ વાયરલ વિડીયોમાં જણાઈ રહ્યું છે સામાન્ય પ્રજા મજૂરિયાત વર્ગને પરિવહન ક્ષેત્રે કેટલી હાડમારી વેઠવી પડી રહી છે, કેવા સંજોગોમાં જાનના જોખમે મુસાફરી કરવી પડી રહી છે તેની કોઈ પરવાહ જ નથી। ખાનગી વાહનો બેફામ દોડે અને સરકારના બનાવેલા તમામ નિયમોને પિકઅપ તોતિંગ ટાયરો નીચે કચડતી દોડી રહેલી ખાનગી પિકઅપ રોકવા કે પછી જાનના જોખમે મુસાફરી કરતા શ્રમજીવી પ્રજાની હાલાકીઓને દૂર કરવા કોઈ ચોક્કસ કામગીરી થાય તેમાં સરકારનું આરટીઓ વિભાગ કે સંબંધિત તમામ તંત્ર રસ દાખવે તે જરૂરી છે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા।